મિત્રો, અહીં હું 2025-26નો વિજ્ઞાન પરીક્ષા ધોરણ 10 માટે પ્રશ્નપત્રનું માળખું અને આપણે એવું કહીએ કે સફળતાની ચાવી લઈને આવ્યો છું. આપણા જોડે ટોટલ 13 પ્રકરણ છે, પરંતુ આપણે પાસ થવા માટે પરીક્ષામાં કેટલા ચેપ્ટરો આપણા માટે જરૂરી છે તે દેખી લઈએ. સૌપ્રથમ સૌથી વધારે વેટેજ સાથે જૈવિક ક્રિયાઓ છે, જે વિકલ્પ સાથે કુલ 14 માર્ક્સનું છે. એનો મતલબ કે 50%થી વધારે વેટેજ પાસ થવા માટે એ જૈવિક ક્રિયાઓ છે. ત્યારબાદ આપણે દેખીએ તો બીજું પ્રકરણ એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર 10 માર્ક્સ, ધાતુઓ અને અધાતુઓ એ પણ 10 માર્ક્સ છે. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જે 10 માર્ક્સ છે. વિદ્યુત અને આપણું પર્યાવરણ એ પણ 10 માર્ક્સ છે. તો આપણે આટલા ચેપ્ટરો પકડીએ તો ટોટલ આપણે કેમિસ્ટ્રી એટલે કે પ્રથમ, બીજું અને ત્રીજામાંથી 20 માર્ક્સ, પાંચમામાંથી 14 માર્ક્સ, ત્યારબાદ સાતમામાંથી 10 માર્ક્સ, ત્યારબાદ આપણે વિદ્યુતમાંથી 10 માર્ક્સ અને આપણા પર્યાવરણથી 10 માર્ક્સ. એનો મતલબ કે આપણે 60+ વેટેજ આપણે નીકળી જઈએ છીએ, જેથી આપણે વિજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લઈને આપણું પરફોર્મન્સ સુધારી શકીશું. તો બેસ્ટ ઓફ લક.